સ્વાસ્થ્ય જે છે એનાથી સારું રહે, બરાબર? હવે હાવ ગરડા થઈ જાય ને એમ તમે જોવા થઈ લો. હેલો બધું આવી ગયું છે ને મંત્રી શ્રી હવે આપણા ખૂબ જ મૌન રાખતા પણ કામમાં ખૂબ જ અગ્રેસર રહેતા એવા મંત્રી શ્રી અરવિંદભાઈ મહેતાને સાબિતર રાખતા અમારા બેન અને એક વ્યક્તિ તમારામાં જે એવી ઊભી રહે કે તેની મેરેજ કરે બરાબર એક જણ બે કામ કરો બેનો ઝડપ કરજો પાછળ બે કાર્યક્રમ છે આપણા કંટીલાબેન ખાસ ધ્યાન આપો કોઈ નહીં જાય બેનોને ખાસ વિનંતી કે બેનો કાર્યક્રમ બેનો તમને માન આપો અને નિયમને માન આપો જેટલી ના કરો તમને બોજોરીમાં ના રહે
મિત્રો કામે છે કે સિનિયર સિટીઝનના જે ગિરી પટેલ છે ત્યાં આવ્યા નહોતા, તો આજે એમને આપણે અહીં પણ સ્વાગત કરીએ એ બધા. હું છાયાબેન ચોકસી, કામેશ્વર પાર્કમાં રહીએ છીએ. 22 વર્ષથી મંડળ ચલાવીએ છીએ. ભગવાનની ભક્તિ કરે, આપણે નથી ચલાવતા, ભગવાન ચલાવે છે. આપણે એક નિમિત્ત બનાવ્યા છે અને 22 વર્ષ થાય, 21 વર્ષે ભગવાને પ્રેરણા કરી અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. ભગવાન અને તમારા બધા વડીલોના આશીર્વાદથી એ પરિપૂર્ણ થયું. પણ અમારે સોરી ના પીવો તોય મારે 2 શબ્દ કહેવા હતા, કારણ કે અમે લેટ પડ્યા છીએ. વચ્ચે 2 વાર કીધું, પણ કંઈક એવા ફંક્શન હતા એટલે અમારાથી નથી ઉડાડાઈ કાકાને શાલ. એટલે આજે અમને જે લાભ આપ્યો અને સમય કાઢ્યો અમારા માટે, એ બદલ ખૂબ ખૂબ આભાર. અને અમારે લેટ થયું એ બદલ દરગુજર કરશો. સૌને જય શ્રી કૃષ્ણ. હલો, એક સૂચના આવી છે. આ અગાઉ આપણે એક અનુપ પરિવારમાં ગયા વર્ષે જે ભાઈઓ અને બહેનો જોડાયા છે, એમ જે દૂરમાં પડી જાય એમ એ આપણી સાથે પડી ગયા છે. એમનું આજે આ સરસ દિવસે એમનું કેસ કરાવીને સ્વાગત કરવામાં આવશે. એટલે જે ભાઈ કા બહેનનું નામ બોલું તેઓ સ્ટેજ ઉપર આવશે. સોની ચંદ્રકાંતભાઈ જે આયો હતો, હાથ ઊંચો કરજો. સોની ચંદ્રકાંતભાઈ. પટેલ નટવરલાલ, પટેલ જયશ્રી, પટેલ ધર્મિષ્ઠાબેન, સુરેશભાઈ પૂનમભાઈ, પટેલ સુરેશભાઈ પૂનમભાઈ. અહીં તમે ચાલુ કરો ને, અહીંથી તમે કરો. પટેલ હર્ષાબેન સુરેશભાઈ, પટેલ હર્ષા સુરેશભાઈ. હેલો, પટેલ જયશ્રીબેન. પટેલ શૈલેષભાઈ અરવિંદભાઈ, પટેલ શૈલેષભાઈ અરવિંદભાઈ, પટેલ રેખાબેન શૈલેષભાઈ, પટેલ રેખાબેન શૈલેષભાઈ, પટેલ ગૌતમભાઈ નટવરલાલ, પટેલ ગૌતમભાઈ નટવરલાલ. અમારા ભાઈ પરેશભાઈ ખૂબ જ ચોક્કસીથી અને શ્રીકાંતભાઈએ નવા સભ્યોના નામનું લિસ્ટ મને અહીં આપ્યું છે. તેમ છતાંય કોઈનું નામ રહી ગયું અને અહીં હાજર હોય તો પ્લીઝ આવી જજો. તમારું ખ્રિસ્તી સ્વાગત કરવામાં આવશે. ખૂબ કેળદેલીથી વાત કરું છું. કોઈ નામ રહી ગયું હોય તો આપ જરૂર બતાડજો. પટેલ રમેશભાઈ, રમેશભાઈ એન પટેલ સભ્ય છે. આપનું શુભ નામ સાહેબ? હા, નવા સભ્ય છો તમે? આવી ગયા છો તમે બેન? માર્ચમાં તો બનેલા છો ને?
ઉજવવું છે. એટલે વિચાર તો આટલા માણસોનું કેવી રીતે રક્ષાબંધન ઉજવીશું? હરેક વસ્તુ નક્કી છે અમારા માટે. હાકે રાખો, ઢાંકે રાખો તો બધું જ કામ થઈ જશે. કઈ ચિંતા કરવાની નહીં. બરાબર છે? નક્કી કોઈ રીતે દુઃખી ના થવું જોઈએ. અહીંયા તો ફરવા લઈ ગયા અમે 2-3 અમને ટૂર કરી, કોઈને તકલીફ પડી નથી. ફૂલ સગવડો આપવાની, સારું જમવા આપવાનું, એ મારું એક મોટિવ છે. કારણ કે આજના સમયમાં ઘણા ભાઈ બહેનો એકલા રહેતા હોય. હું વારંવાર કહું છું, ઘણા ભાઈ બહેનો સુખી નસીબદાર હોય તો દીકરાઓ એની સેવા કરે છે. ઘણા ભાઈ બહેનો એકલા રહેતા હોય, છોકરાઓ જુદા રહેતા હોય, ફોરેન ગયા હોય, તો એની પરિસ્થિતિ ખરાબ છે. આપણે સવર્ણ વર્ગ છે, સરકાર તરફથી આપણે કંઈ મદદ મળતી નથી. એટલે મારો એક એટીટ્યુડ રહ્યો. મેં લાસ્ટ ટાઈમ બી કહ્યું, અમુક સભ્યોને એમને શોર્ટ કરી રહ્યા છે, એનો સર્વે કરી રહ્યા છે અને ખાનગીમાં એમને અમે મદદ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. આપણા બેન સ્વર્ગસ્થ અંશાબેનને યાદ કરી તેમને કે તેમની દીકરીને હું કઈ ઇમોશનલ કરવાનો મારો ઉદ્દેશ છે નહીં, પરંતુ એમના ગયા પછી એમની જે કંઈ ક્રિયાવિધિ પૂરી કર્યા પછી પણ આ માણસ એના હૃદયની અંદર જે ધૈર્ય રાખીને દુઃખ તો બનાવે હોય પણ સતત મારું સિનિયર સિટીઝન કેવી રીતે આગળ આવે, હું શું પ્રોગ્રામ કરું, દરેકને આવવાનું છે, જવાનું છે, દરેક કામ તો કરતા જ હોય છે, પણ કાર્યની પાછળ એનો આશય, કાર્યની પાછળ એની ધગસ એ યાદ કરીને મૂકી જાય છે. હું કરું છું કે કેડી પટેલ અમે બધા તમારા જ છીએ, તમે જરાય ચિંતા ના કરશો. થેન્ક યુ. દરેક સભ્ય ફરતા હરતા રહે એવી મારી શુભેચ્છા. હું બ્રાહ્મણ છું, આશીર્વાદ આપવાનો મારો અધિકાર છે. જે જાહેર થયો તે મારા નામે જાહેર થયો છે. બ્રિજેશ સુરેશભાઈ સાની સિવિલ ડિફેન્સ નાગરિક સંરક્ષણની અંદર છેલ્લા ઘણા વર્ષોથી જોડાયેલો હતો અને દરેક સમાજનું કાર્ય, હાઈ રાઇઝ રેસ્ક્યુ ટ્રેનિંગનું તમામ કાર્ય કરતો હતો. બાળપણથી આમ જોવા જઈએ તો જોયેલું છે કે ભાઈ કંઈક ને કંઈક આપણે કાર્ય એવું કરીએ. અહીંયા મણિનગરમાં બી સેવા આપે છે અને એ આપણને કેન્સર પ્રિવેન્શન, પછી કેન્સર પ્રિવેન્શન એટલે કેન્સર ના થાય તેના પગલા, કેન્સર થયું હોય તો અર્લી એનું ડિટેક્શન કઈ રીતે નિદાન લેવું અને એની કઈ રીતે લેટેસ્ટ ટ્રીટમેન્ટ છે એના માટે માહિતી આપશે. હવે એમના સન હિતેશભાઈ દેસાઈ ઇન્ટરેસ્ટમાં છે, એમના લીધે આ શક્ય બન્યું છે. તો આપણે એમને તાળીઓના ગણગણથી વધાવીએ. કેડી પટેલ કરે છે આ સન્માનનો કાર્યક્રમ થોડોક ટાઈમ માટે મુલતવી રાખીએ છીએ, કારણ કે જે પેલું કહેવાય છે ને લાઈફ ટાઈમ અચીવમેન્ટ, જ્યારે કંઈ પણ ત્યારે જઈને ઉભા રહો. યસ, આજના યજમાન કેડી પટેલ સાહેબના સુપુત્રી આજના આપણો જે યજમાન ડિનર માટેના છે કેડી પટેલ સાહેબના સુપુત્રી બેન છે, એમનું સ્વાગત.